ધોરણ 9 વિષય હિન્દી વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની તરફથી તમારું स्वागत છે। विद्यार्थी मित्रों, हमने आगे के लेक्चर में मेरी बीमारी श्यामा ने ली, उसके लेखक है हरिवंश राय बच्चन, जो आपका छठा पाठ है। हमने आगे के लेक्चर में विद्यार्थी मित्रों पेज नंबर 26 हमने यहाँ तक आपको समझाया था कि इस खबर से मेरे माता पिता को लकवासा मार गया। पिताजी धैर्यवान व्यक्ति थे। उन्होंने मुझसे यह बात की, घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे। हमने इतने तक विद्यार्थी मित्रों पढ़ा था। आज हम अब इससे आगे पढ़ेंगे। तो विद्यार्थी मित्रों, और मैंने कुछ दिनों के लिए ટ્યુશન और સ્કૂલ से છૂટી લી એટલે કે છે કે મેં થોડા દિવસ ટ્યુશનમાંથી અને સ્કૂલમાંથી રજા લીધી। सॉरी विद्यार्थी मित्रों, शालिग्राम असमर्थता की एक उसास लेकर रह गए। मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली। किताबों से बिक्री से कुछ रुपये पड़े थे, उनसे दवाई मंगा ली और चारपाई पर लेट गया। એટલે કે છે કે થોડા દિવસ માટે સ્કૂલ અને ટ્યુશનમાંથી રજા લઈ લે છે। ચોપડીઓ જે વેચતા હતા એમાંથી જે પૈસા મળતા હતા એમાંથી થોડીક દવા મંગાવી અને ખાટલા ઉપર સૂઈ ગયા। શ્યામા की सेवा साकार हो गई એટલે કે શ્યામા જે સેવા કરતી હતી એ સેવા સફળ થઈ ગઈ। डॉक्टर ने निश्चिंत होकर आराम लेने के लिए कहा था। डॉक्टरे कीधुं हतुं कि चिंता कर्या वगर तमे हवे आराम करो। जब बहुत कुछ करने को रहता था એટલે કે છે કે એમને એમ થતું કે મારે હજી ઘણું બધું કામ કરવાનું છે। चिंता के लिए समय ही कहाँ था એટલે કે એમને चिंता માટે કોઈ સમય હતો નહીં। अब तो चिंता ही चिंता करने को थी એટલે કે છે કે હવે આરામ કરવાનું કે છે તો મન ઉપર ચિંતા એમના મનમાં રહ્યા કરે છે। વિશેષ ચિંતા भी मुझे सिर पर पड़े कर्ज की એટલે કે છે કે એમને વધારે ચિંતા જે એમના માથા ઉપર દેવું ચડ્યું હોય છે, બીજા પાસેથી ઉછીના પૈસા લીધા હોય છે, એની ચિંતા એમને હતી। मेरा इलाज हो या न हो पर कर्ज की किस्ती तो जानी ही चाहिए એટલે કે મારો દવા માટેનો ઈલાજ થાય કે ન થાય, પરંતુ આ જે વ્યાજના પૈસા ચડ્યા છે એ તો મારે ચૂકવવા જ પડશે। उसकी नियमित अदायगी के साथ એટલે કે છે કે અદાયગી એટલે કે પ્રદાન, उसकी नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी એટલે કે છે કે મારે નિયમિત જે પૈસા ચૂકવવાના હોય એની સાથે મારી પ્રતિષ્ઠા પણ જોડાયેલી છે। આપણે કોઈની પાસેથી પૈસા લીધા હોય અને આપણે જો એને નિયમિત ન આપીએ તો આપણી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે। એટલે કે છે કે उसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी એટલે કે છે કે એને ચૂકવવા એ જ મારે મરને સે પહેલે એટલે કે મારે મરવા કરતાં मेरी मौत होगी મારી મોતનું કારણ છે। એટલે કે છે કે હું મરી જાઉં ને એની પહેલાં પણ મારે શું કરવું પડશે? આ પૈસા ચૂકવવા પડશે। નહીં ચૂકવું તો મને મોત જેવું લાગશે। पेज नंबर 27 श्यामा के लिए मैं पारदर्शी दर्पण था। उसने पूछा, किस बात से चिंतित हो? चिंता ही खाती रहेगी तो दवा का क्या लाभ पहुँचाएगी એટલે શ્યામા એમના માટે એક પારદર્શી દર્પણ હતું એમના માટે, બરાબર। શ્યામા બહુ જ ચિંતા કરતી, એમની સેવા કરતી। એ શ્યામા એમ કહેતા કે તમે કેમ આટલા બધા ચિંતામાં છો? જો તમે ચિંતા જ કરતા રહેશો તો તમને દવાનો કોઈ લાભ થશે નહીં એટલે કે તમે ચિંતા કરશો નહીં। मैंने कहा, ट्रैक्टर सोसाइटी के मुझ पर 400 कर्ज है એટલે કે છે કે સોસાયટીવાળાના 400 કર્જ છે એમના ઉપર એટલે કે દેવું છે।
કરીબ 100 અન્ય મિત્રો કે એટલે કે એમાંથી 100 તો મિત્રોના છે એમ. उसने जो उत्तर दिया उसमें मैं चौंक पड़ा એટલે કે એને જે ઉત્તર આપ્યો ને એ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા એકદમ. सहसा उठकर એટલે કે અચાનક ઉઠીને કહે છે, उसे घूर कर देखने लगा जैसे श्यामा को एक बार फिर से पहचानने की जरूरत हो. એટલે પછી એકદમ ધારીને જોવે છે અને કહે છે કે શ્યામાને ફરી એકવાર જાણવાની જરૂરત હોય. उसने कहा था कि कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी. એટલે શ્યામા કહે છે કે દેવું તો છે તો તમારે મરી ગયા પછી પણ હું ઉતારી દઈશ. તું ઉસકી ચિંતા છોડો એટલે કે તમે એની ચિંતા કરશો નહીં. મેં સોચને લગા એટલે વિચારવા લાગ્યો. શ્યામાને ને વ્રજરહી અપની છાતી પર રખકર એટલે કે છે કે શ્યામાએ એની છાતી ઉપર ભાર મૂકી અને કહ્યું કે यह वाक्य कहा होगा कि मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी. એટલે કે છે કે એ મને ચિંતા મુક્ત રાખવા માટે એ શું કરી શકે એમ નથી. મરને કે लिए जो मैंने अपने आप को छोड़ दिया था એટલે કે છે કે મારા માટે જો આટલું બધું કરે છે તો મેં મારી પોતાની જાતને મેં મરવા માટે મૂકી દીધી છે. मुझे एकदम गलत लगा એટલે કે મને આ એકદમ ખોટું લાગ્યું. मुझे अपने लिए नहीं श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए એટલે કે મારે મારા માટે તો પણ નહીં પરંતુ શ્યામાના માટે જીવવા માટે જિંદગી જોડે સંઘર્ષ કરવો પડશે. શ્યામા કે लिए मैंने जीवन में कुछ नहीं किया એટલે કે શ્યામા માટે મેં જીવનમાં કંઈ જ કર્યું નથી. કભી કરને કે યોગ્ય નહીં રહા એટલે કે એના માટે કંઈક કરવા માટે હું યોગ્ય રહ્યો નથી. अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं એટલે કે અત્યારે હું એને એવી સ્થિતિમાં મૂકી દઉં કે मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता એટલે કે જો અત્યારે એને એવી સ્થિતિમાં મૂકી દઉં કે મારા મરી ગયા પછી પણ એને મારું જે દેવું છે એ દેવુંની ચૂકવણી કરવાની તો मुझसा જધન્ય અપરાધી કોણ હોગા તો કે મારા જેવો આવો ગુનેગાર કોણ હશે કે જ્યારે મારા મર્યા પછી પણ એને મારું દેવું ચૂકવવાનું રહે. નહીં મેં શ્યામા કે लिए ચિંતા નહીં છોડ જાઉંગા એટલે કે છે કે ના હું શ્યામા માટે કોઈ ચિંતા મૂકીશ નહીં. જીને કા રાસ્તા ખોજુંગા એટલે કે એના માટે હું જીવન જીવવાનો એક રસ્તો શોધીશ. જીકર अपनी ચિંતાએ સમાપ્ત કरूँगा એટલે કે હું જીવીશ અને બધી ચિંતાઓમાંથી મુક્ત કરી દઈશ, પૂરી કરી દઈશ. એક રાત જૈસે મેરે કાનો મેં કિસીને કહા એટલે કે એક દિવસ કોઈએ મારા કાનમાં કહ્યું કે એક રાસ્તા अब भी है એટલે કે એક રસ્તો હજી પણ છે. 15 दिन के इलाज में मैं अपना बटुआ खाली हो गया था એટલે કે 15 દિવસ એને જે કરાયો ઉપચાર કરાયો એમાં બટુઆ એટલે કે પાકીટ એમનું જે પાકીટ હતું એમના પૈસા ખાલી થઈ ગયા. મેં કદાપી નહીં ચાહતા था कि પિતાજી ઘર કો હાથ લગાય એટલે કે હું કોઈ દિવસ એવું નહોતું ઈચ્છતો કે મારા પિતાજીનું જે ઘર હતું એને હું હાથ લગાવું. अपनी वृद्धा अवस्था में मैं शांति से बैठने को એટલે કે છે કે એમની ઘડપણમાં શાંતિથી બેસવા માટે ચાહે ઉनको ભૂખે નંગે ही बैठना પડે એટલે કે એમને કે ભૂખ્યા या પેટે બેસવું પડે. उन्होंने एक सरल स्थल बनाया था એટલે કે એમને એક આશ્રય માટેનું સ્થળ બનાવ્યું હતું. મેં उससे उन्हें वंचित करने का कारण नहीं बनना चाहता था એટલે કે છે કે એમનું જે આશ્રય હતું ઘર હું એમને એનાથી વંચિત કરવા માગતો ન હતો. पर यह भी नियति का एक व्यंग है પરંતુ આ એક નિયતિ છે बराबर. तो कैसे कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे એટલે કે મારા માતા પિતામાંથી
કોઈને પણ પોતાની છતની नीचे अपनी अंतिम श्वासे छोड़ने का योग नहीं बना था। એટલે કે છે કે પોતાની જે અંતિમ શ્વાસ હતો એમાં પોતાના ના છતની નીચે છોડે એવો યોગ ન બન્યો। ન જાણે રામ કહા લાગે માટી, એટલે કે ખબર નહીં ભગવાન ક્યાં છોડશે આમ ક્યાં માટી, એટલે કે આપણો જે મનુષ્ય દેહ હોય છે માટીનો બનેલો હોય છે, બરાબર। તો કે છે ખબર નહીં ભગવાન કઈ જગ્યાએ આ મનુષ્ય દેહને લઈ જશે, કઈ જગ્યાએ આ શરીર જે માટીનું બનેલું છે એ કઈ જગ્યાએ એનું મૃત્યુ થશે। પર ઉસ સમય મેં कैसे जानता, એટલે કે મને કેમ ખબર પડે। और एक दिन मुझे वह रास्ता दिखाई दिया, एक दिन एक रस्तो જોવા મળ્યો। जिस पर अपने बल पर चल कर मैं अपनी चिंताएं समाप्त कर सकता था, એટલે કે છે કે એક દિવસ હું મને એક રસ્તો મળ્યો કે એના ઉપર જઈ અને પોતાની ચિંતાઓ મુક્ત કરી દે। किसी के लिए विशेषकर श्यामा के लिए, એટલે કે કોઈના માટે નહીં પણ ફક્ત શ્યામા માટે। मैं कोई चिंताएं नहीं छोड़ूंगा, એટલે કે હું એના માટે કોઈ ચિંતા રાખવા માંગતો નથી। इस संकल्प ने मुझे दृष्टि भी दी और बल भी दिया, એટલે કે છે કે આ સંકલ્પ આ નિર્ણયથી મને એક નજર મળી અને મને હિંમત પણ મળી। विद्यार्थी मित्रों, आज मैंने जो आपको समझाया है वो आप अपनी पाठ्य पुस्तक लेकर पढ़ना और उसका हिंदी पढ़ना और गुजराती ट्रांसलेट भी करना। एक बार जब आप पाठ समझेंगे तभी आपको प्रश्न के उत्तर समझ में आएंगे। जो आप विद्यार्थी मित्रों पढ़ेंगे ही नहीं तो प्रश्नों के उत्तर समझ में नहीं आएंगे। पढ़ेंगे तो भी पता चलेगा कि कहाँ पे प्रश्न के उत्तर आते हैं। तो पढ़ना ज़रूरी है। आप सब घर पे कुशल होगे, अपना ध्यान रखना और पढ़ाई में भी ध्यान देना। थैंक यू।